સીતારામ બધાને। આજે આપણે અમદાવાદ નજીક મહેમદાબાદ સિદ્ધિવિનાયક મંદિર આવ્યા છીએ। હું મુકુંદ પાણખણિયા રિધમ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો મારો પોઝિટિવ થોટ છે, શાંતિ એ વાસ્તવિક જીવન છે। જીવનમાં આપણને ખરેખર બધાને શેની જરૂર છે? તો કે શાંતિની। પણ ખરેખર મિત્રો આપણે સક્સેસ થઈ ગયા પછી એમ લાગે કે આપણે શાંતિ મળશે નહીં મિત્રો। જ્યારે તમે અંદરથી ફીલ કરો ને ના હું હેપી છું, એ જ આપણી ખરેખર તમને શાંતિ મળી હોય ને એ કહેવાય। આપણે પથારીમાં પડીએ અને આપણે નીંદર આવી જાય ને એ જ સાચું સુખ અને શાંતિ। શાંતિનો મતલબ એવો નથી કે બહારથી બધું શાંત છે, તો આપણે શાંતિનો મતલબ એવો ગણીએ છીએ કે બહારથી બધું શાંતિનો મતલબ એવો છે એ બધું ટેમ્પરરી છે। અસલી શાંતિનો મતલબ એ છે બહાર ગમે તે હાલતું હોય પણ આપણે અંદરથી પૂરેપૂરી રીતે શાંત છીએ, આપણું મન શાંત છે। કેમ કે જેનું મન શાંત નથી ને તેને ગમે એટલી સારી જગ્યાએ લઈ જાઓ ને કે અહીંયા બેસાડો ને તો એ અંદરથી તો દુઃખી જ રહેશે। બહાર ગમે એવું થતું હોય, આપણે હંમેશા એને અંદરથી શાંત રહેવાનું। માણસ હંમેશા દોડતો જ હોય છે। ભણી લીધું પછી એવું લાગે કે નોકરી મળશે એટલે શાંતિ મળશે, નોકરી મળી ગયા પછી એવું લાગે કે મેરેજ થયા પછી શાંતિ મળશે, મેરેજ થયા પછી એવું લાગે કે બાળકો થાય પછી શાંતિ મળશે, અને પછી એવું લાગે કે મારા બાળકોને રમાડી લઉં પછી શાંતિ મળશે। પણ ખરેખર શાંતિ ત્યારે પણ નથી મળતી। ખરેખર શાંતિ છે ને આ ક્ષણમાં છે, તો એને તમે એન્જોય કરો અને માણો। તમે તમારી અંદર શોધો શાંતિને, બહાર ક્યાંય શાંતિ છે જ નહીં। તમને જીવનમાં કુદરતે જે આપ્યું ને એમાં સેટિસ્ફાઈડ રહ્યો અને જીવન જીવો। ખરેખર તમને અંદરથી એને શાંતિની અનુભૂતિ ફિલિંગ આવશે એવી। ને આપણે જીવનમાં આ પળની કદર કરવી જોઈએ। આ પળને જીવતા જ નથી ખરેખર, આપણે ભવિષ્યની પ્લાન કરી ને આ પળને માણવાનું ભૂલી જઈએ છીએ। તમે કોઈ પણ મુકામે પહોંચી જાઓ મિત્રો, જે કાંઈ પણ કરવા માગતા હોય તમને લાસ્ટમાં શું મળશે બેસીને વિચારજો। છેલ્લે જીવનમાં બધું આપણને શાંતિ માટે અને સુખ માટે જ કરતા હોઈએ છીએ। એટલું તમે નિરાતે બેસીને વિચારશો તો ખબર પડશે કે અંતે આપણે શાંતિ અને સુખની જ જરૂર હોય છે। અને લાસ્ટમાં મિત્રો એટલું કહીશ, જેને મળીને તમને શાંતિની અનુભૂતિ થાય અને પોઝિટિવ મળે ને એ વ્યક્તિને આપણે એને વારંવાર મળતું રહેવું જોઈએ। ખરેખર એને જીવન જીવવાની બહુ મજા આવશે। અને હંમેશા ખુશ રહ્યો, ખુશ રાખો, એકબીજાને મદદ કરતા રહ્યો, એકબીજાને હિંમત આપતા રહ્યો, એ તો જીવન જીવવાની ખરેખર બહુ મજા આવશે। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી એને પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો શાંતિ ખરેખર બહારની દુનિયામાં ક્યાંય છે જ નહીં। શાંતિને જો શોધવી હોય ને આપણે તો પોતાની અંદર શોધો। જે સુખ આપણી અંદર છે ને એને અંદર જ શોધો, બહારની કોઈ પણ વસ્તુમાં સુખ નથી। જે દિવસે આપણે અંદરથી સેટિસ્ફાઈડ અને હેપી થઈ ગયા ને તે દિવસે આપણે અંદરથી છે ને શાંતિની ફિલિંગ આવશે। તો હંમેશા પોઝિટિવ રહ્યો, ખુશ રહ્યો, એકબીજાને ખુશ રાખો। થેન્ક યુ ઓલ ઓફ યુ।